ધાંગધ્રામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ. સુરેન્દ્રનગરના નાયકા ડેમના 10 દરવાજા ખોલ્યા. લખતરના 4 થી વધુ ગામો સંપર્ક વિહોણા. ખેડા પાણી 2 કલાકમાં ધાંગધ્રામાં 4.41 ઇંચ વરસાદ ખાબક્યો છે. લખતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ. લીલાપુરા ગામમાં એક બાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા સંપર્ક વિહોણું બન્યું છે. લીલાપુરા ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતા આગળ આવેલા કારેલા, ઇંગરોળી અને સવલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં થોડો સમય વરસાદ વરસ્યા બાદ બંધ થઈ ગયો છે. સંભવિત આફત અને મુશ્કેલીઓને ટાળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવા ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વેજલપુરના શ્રી નંદનગર સોસાયટીમાં વરસાદના પાણી ન ભરાય તે માટે સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર માટીના થેલા ભરીને મૂકી દીધા છે. ગીર સોમનાથ પોલીસમાં ચર્ચાસ્પદ બનેલા હોટલ રોયલ મેન્શન જુગાર રેડ પ્રકરણમાં મોટો વળાંક સામે આવ્યો છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારની હોટલ રોયલ મેન્શનમાં 20 જુલાઈની મધરાત્રે પાડવામાં આવેલી જુગાર રેડ બાદ પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો ઉભા થતા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ દાખલા રૂપે કાર્યવાહી કરતા એસઓજીના પીએસઆઈ ડીએમ કાગડા તેમજ તાત્કાલિન એલસીબી અને હાલ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પીએસઆઈ HL જીબીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. પરિવારના ત્રાસથી કંટાળીને ભૂલથી ટ્રેનમાં બેસી વડોદરા આવી પહોંચેલી અને છેલ્લા 4 મહિનાથી રજળતી આસામની નિરાધાર વૃદ્ધા માટે અભિયમ મહિલા હેલ્પલાઇન દેવદૂત સાબિત થઈ છે. એક જાગૃત નાગરિકની હોટલાઇન માહિતી બાદ અભિયાનની ટીમે વૃદ્ધને શોધી કાઢી તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું અને અટલાદરા સ્થિત ઘર વિહોણા લોકો માટેના રેનબશીરામાં સુરક્ષિત આશરો આપવામાં આવ્યો છે. ગાંધીનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 3 દિવસથી જામેલા વરસાદી માહોલ બાદ શુક્રવારથી શરૂ થયેલો વરસાદી દોર જારી રહ્યો છે. જિલ્લાભરમાં શુક્રવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ વચ્ચે મેઘરાજાએ મહેરબાન થઈ પધરામણી કરતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર શુક્રવારે સવારે 6 વાગ્યાથી આજે શનિવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં કુલ 10.24 ઇંચ નોંધપાત્ર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સુરતના ગુડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય આરોપીને ગુડાદરા પોલીસે બાતમીના આધારે દમણ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ પકડાયેલો આરોપી સાગર રાજુભાઈ વાસુપુડા ઉંમર 25 વર્ષ મૂળ દમણનો વતની છે અને તે દમણના નાની દમણ વિસ્તારમાં આવેલી ટોબેગો શેરી સત્યનારાયણ મંદિર પાસે રહેતો હતો. કલાલા તાલુકાના સુરવા અને મોરુકા ગામ વચ્ચે આજે સવારે એક સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે આ વાનમાં સવાર 12 વિદ્યાર્થીઓ સુરક્ષિત રહ્યા હતા, જ્યારે વાન ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના મોરુકા ગામ નજીક કૃષ્ણા નર્સરી પાસે બની હતી. હિરલ વિદ્યાલયની આ વાન સુરવા અને હળબત્યા ગામના વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહી હતી. મોરુકા તરફ જતી વખતે સામેથી આવતી જૂનાગઢ ઉના એસટી બસને જગ્યા આપવા માટે ડ્રાઈવરે વાનને રોડની સાઈડમાં ઉતારી હતી. ગીર ગઢડા પંથક સિંહોના વિચરણ માટે જાણીતો છે, જ્યાં સિંહોની અવરજવર સામાન્ય બાબત છે. તાજેતરમાં રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલા બે નરસિંહ ગીર ગઢડાના ઉમેદપરા રોડ ઉપર આવેલી ડાંગિયા પીરની દરગાહ પાસે પહોંચ્યા હતા. સિંહ પ્રેમીઓને જાણ થતાં તેમણે સિંહોના દર્શનનો લાભ લીધો હતો. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત MBBS ઉત્તરવાહી કૌભાંડમાં મુખ્ય આરોપી ડોક્ટર કનુભાઈ તેજાભાઈ ચૌધરીની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. સેશન જજ PH શેઠે ગુનાની ગંભીરતા અને આરોપીની સક્રિય ભૂમિકાને ધ્યાનમાં રાખી જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં કુલ 115 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશ જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજ સિંહ ગોહિલે કર્યા છે. આ બદલીઓમાં ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અગાઉ 10 PSIની આંતરિક બદલીઓ થયા બાદ હવે આ 115 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ જિલ્લાના 16 પોલીસ સ્ટેશન સહિત કુલ 20 સ્થળોએ કરવામાં આવી છે.